અને હવે નજર સુપરફાસ્ટ ખબરો પર। મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં આજે સાંજે કેબિનેટની બેઠક મળશે। આ બેઠકમાં મુખ્યત્વે 25 જેટલા તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કરવા અંગે ચર્ચા થશે। ઉપરાંત રવિ સિઝન માટે સિંચાઈના પાણી તેમજ મગફળીના ટેકાના ભાવ ખરીદીના મુદ્દે પણ ચર્ચા થશે। તો સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળે પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં લઈને સુવિધાઓ વધારવા વિચારણા હાથ ધરાશે। આ સાથે વાઇબ્રન્ટ સમિટના આયોજનની તૈયારીઓની પણ સમીક્ષા કરાશે। જસદણ વિધાનસભાની ચૂંટણી જાહેર નથી ત્યારે જસદણમાં ચૂંટણીનો માહોલ બરાબરનો જામ્યો છે। ત્યારે કેબિનેટની બેઠકમાં રાજ્ય સરકાર જસદણને અછતગ્રસ્ત તાલુકો જાહેર કરે તેવી પૂરી શક્યતા છે। બાદમાં ચૂંટણીની જાહેરાત ગુરુવારે થઈ શકે તેમ છે। અમદાવાદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો। હિન્દુ ફાયરબ્રાન્ડ ડોક્ટર પ્રવીણ તોગડિયાની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સમારોહમાં કાર્યકર્તાઓને લોકસભાની ચૂંટણીમાં કેવી રીતે કામ કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું। ઉત્તર ગુજરાતના 1000 ગામ અને 9 શહેરોમાં 15મી તારીખથી 2 દિવસ માટે પાણી કાપ। ધરોઈ ડેમમાં સમારકામના કારણે 16 લાખ લોકોને થશે અસર। આજે જલારામ બાપાની 219મી જન્મ જયંતિ છે। વીરપુર સહિત જલારામ મંદિરોમાં ઉજવણી થઈ રહી છે। જલારામ બાપાની 219મી જન્મ જયંતિ નિમિત્તે જલારામ વીરપુરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। મંદિરમાં જય જલિયાણ જય જલારામનો નાદ ગુંજી રહ્યો છે। હજારોની સંખ્યામાં ભક્તો પદયાત્રા કરી વીરપુર પહોંચી રહ્યા છે। લાખોની સંખ્યામાં અમદાવાદમાં વસતા ઉત્તર ભારતીયોએ કરી છઠ પૂજા। ભારતીય સંસ્કૃતિ પ્રમાણે છઠ પૂજા એવી પૂજા છે જેમાં સૂર્યના દરેક રૂપની પૂજા થાય છે। સૂર્યાસ્ત અને સૂર્યોદયની પૂજા કરવામાં આવે છે। બિહાર અને ઉત્તર પ્રદેશના નાગરિકો છઠ પૂજન કરે છે અને આ વ્રતનું મહત્વ છે કે નાના મોટા ધનવાન ગરીબ અને છૂત અછૂત સુધીનો ભેદ દૂર થઈ જાય છે। તો આ તરફ સુરતમાં વસતા ઉત્તર ભારતીયોએ પણ છઠ પૂજા કરી। મોટી સંખ્યામાં લોકોએ એકત્ર થઈને ઉગતા સૂર્યની પૂજા કરી હતી। અમદાવાદમાં 260 કરોડના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો, જેમાં ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ કમિશનર જે.કે. ભટ્ટ કોર્ટમાં ફરિયાદ કરી છે, જેમાં વિનય શાહ સામે બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે। ઓનલાઈન જાહેરાતના માધ્યમથી લોકોને નાણાંની લાલચ આપી કરોડોનું કૌભાંડ આચરનાર વિનય શાહ પરિવાર સાથે ફરાર થઈ ગયો છે। ઓફિસ બાદ પાલડી ખાતે આવેલા તેના ઘરે પણ તાળા મારીને ફરાર થઈ ગયો। અમદાવાદના પાલડીમાં રહેતા અને થલતેજના પ્રેસિડેન્ટ પ્લાઝામાં ઓફિસ ધરાવતા વિનય શાહ 260 કરોડનું ફુલેકું ફેરવીને ફરાર થઈ ગયા। રૂપિયા ડબલ કરવાની લાલચ આપી વિનય શાહે 1 લાખ ગ્રાહકોને ચૂનો લગાવ્યો છે। વર્લ્ડ ક્લેવરએક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના નેજા હેઠળ મલ્ટીલેવલ માર્કેટિંગ સ્કીમ મૂકવામાં આવી, જેમાં મેમ્બર્સની ચેઇન બનાવવામાં આવતી હતી। મેમ્બરશીપ મેળવવા માટે 5, 10 અને 25 હજારના પેકેજ ગ્રાહકો માટે રાખવામાં આવ્યા હતા, જેના દ્વારા જ ગ્રાહકોને ચૂનો લગાવાયો। મેમ્બરશીપ મેળવી લીધા બાદ વ્યક્તિને વેબસાઇટ archercare.net અને archercare.org પર જાહેરાત જોવાનું કહેવામાં આવતું। મેમ્બરને એક ક્લિકના આધારે દરેક મહિને 18 થી 20% કમિશન આપવામાં આવતું હતું। તો મેમ્બરશીપ મેળવનાર વ્યક્તિ કંપનીને નવા મેમ્બર લાવી આપતા તેઓને પ્રોત્સાહન સ્વરૂપે સોનાના સિક્કા, વિદેશ પ્રવાસ, મોંઘી કાર વગેરે જેવી ભેટ સોગાદ આપવામાં આવતી। વિનય શાહે જ વોટ્સએપ ગ્રુપ લેટર વાયરલ કર્યો હતો। આર્ચર કંપનીના ગ્રુપમાં જ વાયરલ કર્યો હતો આ લેટર। કંપનીમાં વાયરલ કરેલા લેટરનું ચેટ સામે આવ્યું। લેટર વાયરલ કર્યા બાદ વિનય શાહ અને ભાર્ગવી શાહ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। અરવલ્લી બાયડ કોંગ્રેસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખી જિલ્લા સંકલનની મીટિંગનો બહિષ્કાર કર્યો છે। છેલ્લા 1 વર્ષથી પૂછવામાં આવતા પ્રશ્નોનું કોઈ જ નિરાકરણ ન લાવવામાં આવતું હોવાના આરોપ સાથે તેમણે સંકલનની મીટિંગનો બહિષ્કાર કર્યો।
ધવલસિંહ ઝાલાએ જણાવ્યું છે કે અધિકારીઓ દ્વારા સંકલનના નામે મજાક થઈ રહી છે. અધિકારીઓ દ્વારા સંતોષકારક જવાબો ન આપી સંકલનમાં પણ ગેરહાજર રહેતા હોવાનો આરોપ લગાવ્યો અને અધિકારીઓ દ્વારા આવું જ ચાલતું રહેશે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે. ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયાના પોસ્ટર પર શાહી ફેંકાઈ. શુભેચ્છા બેનર પર પંજે લગાડી પોસ્ટર પર કાળી શાહીથી વસોયાના પોસ્ટરનો વિરોધ કરાયો. અગાઉ પણ કાર્યકર્તાઓએ વસોયાનો વિરોધ કર્યો હતો. જસદણની ચૂંટણી અંગેના મોટા સમાચાર સામે આવ્યા. સૂત્રોના હવાલેથી ખબર મળી છે કે કોંગ્રેસે ઉમેદવાર ફાઇનલ કર્યા છે. કોંગ્રેસના ઉમેદવાર અવચર નાકિયાને ફાઇનલ કરાયાની ખબર આવી રહી છે. બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદીએ નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી અને તેમને 8મી અજાયબી ગણાવી. ત્યારે આ મુલાકાત દરમિયાન એક એવી ઘટના બની જે ચર્ચાનો વિષય બની ગઈ હતી. બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ કુમાર મોદી, રાજ્યના સિનિયર કેબિનેટ મંત્રી સૌરભ પટેલ સહિતના અન્ય નેતાઓ લિફ્ટમાં ફસાઈ ગયા હતા. વ્યુઇંગ ગેલેરી સુધી લઈ જતી લિફ્ટ ઓવરલોડ થઈ જતા બંધ પડી ગઈ હતી, જેના લીધે કેટલાક લોકોના શ્વાસ રૂંધાયા હતા તો કેટલાક લોકો પરસેવે રેબઝેબ થઈ ગયા હતા. એક તકે બિહારના ડેપ્યુટી સીએમએ કોંગ્રેસના અલ્પેશ ઠાકોર પર નિશાન તાકતા કહ્યું હતું કે અલ્પેશ ઠાકોરમાં હિંમત નથી કે તે બિહારમાં પગ મૂકી શકે. વધુમાં કહ્યું કે બિહારીઓ અગર ગુજરાત છોડે તો ગુજરાતના મોટાભાગના કારખાના બંધ થઈ જાય. તો સુશીલ કુમાર મોદીના આ નિવેદનથી સૌરભ શાહ બચાવની મુદ્રામાં આવી ગયા હતા. બિહારના નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીની ધમકીઓ પર અલ્પેશ ઠાકોરે વળતો જવાબ આપ્યો. અલ્પેશ ઠાકોરે કહ્યું, ભલે ગોળી મારે પરંતુ હું તો બિહાર જઈશ અને ડરીશ પણ નહીં. તો આ તરફ હાર્દિક પટેલે કેન્દ્રીય કૃષિ પ્રધાન પુરુષોત્તમ રૂપાલાને પણ આડે હાથ લીધા. હાર્દિકે કૃષિ મંત્રી પર પ્રહાર કરતા કહ્યું કે કૃષિ મંત્રીને ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન કેટલું થયું એ પણ ખબર નથી. વાંસદાના મહારાજના નિધનને પગલે પીએમ મોદીએ ફોન કરીને દિલગીરી વ્યક્ત કરી છે. પીએમ મોદીએ 6:30 પ્રાઇવેટ નંબર ઉપરથી ફોન કર્યો હતો. પીએમ મોદીએ કોઈ મદદ માટે તૈયાર હોવાનું પણ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું. ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પણ નોટબંધીનો વિરોધ કરવામાં આવ્યો. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ કાળા ફુગ્ગા ફોડી કલેક્ટર કચેરીએ તાળાબંધીનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન પોલીસ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. રાજકોટમાં ખેડૂતોને સતત બીજા દિવસે મગફળીના ટેકાના નીચા ભાવ મળ્યા. 720 થી લઈને 950 સુધી ભાવ મળ્યા. ખેડૂતોનો આરોપ છે કે વેપારીઓ રિંગ કરી ભાવ નીચા આપી રહ્યા છે, જેના કારણે એક જ મગફળીના ભાવમાં 120નો તફાવત આવી રહ્યો છે. માર્કેટિંગ યાર્ડમાં 25,000 ગુણીની આવક થઈ છે તો સોમવારે 65,000 ગુણીની આવક થઈ હતી. સોમવારે 850 રૂપિયાનો ભાવ હતો, જ્યારે મંગળવારે 970 રૂપિયાનો ભાવ છે. ખેડૂતોનો આરોપ છે કે વધુ આવકનો વેપારીઓ ફાયદો લઈ રહ્યા છે. જામનગરમાં ટેકાના ભાવે મગફળી વેચાણ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા ફરી શરૂ થઈ છે, ત્યારે ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોએ આ ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા અને ટેકાના ભાવે મગફળીનું વેચાણ નહીં થવા પર કૌભાંડ અને ભ્રષ્ટાચાર થવાની આશંકા વ્યક્ત કરી. મોડાસાના ખેડૂતો કપાસ વેચાણમાં સરકારના ટેકાના ભાવનો ટેકો ઈચ્છી રહ્યા છે. અહીંના ખેડૂતો રોજબરોજ કપાસના ભાવની વિસંગતતાથી પરેશાન છે. સરકાર તરફથી ટેકાની ખરીદી શરૂ કરવામાં નથી આવી. એ સંજોગોમાં ખેડૂતો માટે પરેશાની સર્જાઈ છે. ભાવનગરમાં મગફળીની ખરીદીનો પ્રારંભ થયો છે, જ્યારે સરકાર હજુ 15 તારીખથી ટેકાના ભાવે ખરીદી કરવાની છે. ત્યારે અહીં ખેડૂતોને મગફળીના ₹800 થી 1,000ના ભાવ જ મળ્યા છે, જેથી ખેડૂતોમાં રોષની લાગણી છે. રાજ્ય સરકાર ટેકાના ભાવે 15 નવેમ્બરથી મગફળી ખરીદવાની શરૂઆત કરવાની હોવાથી નોંધણી કરાવવા ખેડૂતોની લાઈનો લાગી છે. બનાસકાંઠાના ડીસા માર્કેટિંગ યાર્ડ ખાતે ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીનું કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું, જેમાં હાલમાં નોંધણી ચાલી રહી છે. જોકે નોંધણી કરવામાં ગેરરીતિ થઈ રહી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવતા કર્મચારીઓ નોંધણી કેન્દ્ર છોડીને નાસી ગયા હતા. પુરવઠા કલેક્ટર દ્વારા દરેક માર્કેટિંગ યાર્ડમાં જરૂરી સ્ટાફ મૂકી નોંધણી શરૂ કરી છે, પરંતુ મોટાભાગના ખરીદ કેન્દ્રો પર સ્ટાફ જોવા મળતો ન હોવાથી ખેડૂતોને ધક્કા ખાવા પડી રહ્યા છે.
બનાસકાંઠાના પાંથાવાડામાં મગફળી નોંધણી કેન્દ્ર પર અનિયમિતતા જોવા મળી. 5ની જગ્યાએ એક કોમ્પ્યુટર ઓપરેટર હોવાથી હાલાકી સર્જાઈ. પાંથાવાડામાં 12 દિવસમાં 206 ખેડૂતોની જ નોંધણી થઈ છે. 10,000 ખેડૂતોની જગ્યાએ માત્ર 206 નોંધણી થતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો. અમદાવાદ શહેરમાં હવેથી હેલ્મેટ નહીં પહેરનાર લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સીપીના આદેશ બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી. હેલ્મેટ વગર વાહન ચલાવનારા પાસેથી 100 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. એક સર્વે પ્રમાણે હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવવામાં અમદાવાદ આગળ છે. સર્વે પ્રમાણે 34% લોકો જ હેલ્મેટ પહેરે છે. ત્યારે વાહન સુરક્ષા સમિતિના આંકડા બાદ પોલીસ તંત્ર એક્શનમાં આવી ગયું છે. હવે હેલ્મેટ વગર શહેરીજનો નહીં ચલાવી શકે અમદાવાદમાં વાહનો. રાજ્યના 1,80,000 જમીન વિહોણા પરિવારો આગામી 26મી નવેમ્બરે રાજ્ય સરકારને જગાડશે. આગામી 26 નવેમ્બરે પથિક આશ્રમ ખાતે દલિત અને આદિવાસી સમાજના સમુદાયો જમીન તો જોઈશેના નારા સાથે જવાબ આપો કાર્યક્રમનું આયોજન કરશે. ગત 28મી જુલાઈના રોજ છારાનગરમાં થયેલા પોલીસ દમન મામલે મંગળવારે 4 પોલીસ અધિકારીઓ એડિશનલ સીપી સેક્ટર 2 અશોક યાદવ, ડીસીપી શ્વેતા શ્રીમાળી, પોલીસ ઇન્સ્પેક્ટર RN વિરાણી અને પીએસઆઈ DK મોરી સામે મેટ્રો કોર્ટે જામીન લાયક વોરંટ જારી કર્યા છે. રાજકોટમાં મિલકતનો વેરો ન ભરનાર બાકીદારો સામે મહાનગરપાલિકાએ લાલાં કરી છે. શહેરના વિવિધ વોર્ડમાં મિલકત સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી. મનપા દ્વારા વોર્ડ પ્રમાણે અલગ અલગ ટીમો બનાવી 100 મિલકતોને સીલ કરાઈ છે. કચ્છમાં માલધારીઓની હિજરત હજુ પણ યથાવત છે. રાપર તાલુકાના માલધારીઓ 600 પશુધન સાથે રાજકોટના રતનપર ગામે પહોંચ્યા છે. રાપરથી હિજરત કરીને 2 મહિના બાદ તેઓ રાજકોટ પહોંચ્યા. માલધારીઓએ દાતાઓને પશુઓને ઘાસચારા માટે મદદ કરવા અપીલ કરી છે. રાજસ્થાન મૂળના કાપડના વેપારીઓ માટે સારા સમાચાર છે, કારણ કે સુરતથી જેસલમેર અને ઉદયપુર વચ્ચે ફ્લાઇટ શરૂ થવા જઈ રહી છે. છેલ્લા કેટલાય સમયથી વેપારીઓએ આ રૂટની ફ્લાઇટ માટે માગણી કરી હતી, જેને સ્પાઇસ જેટ દ્વારા લીલી ઝંડી અપાતા ફ્લાઇટ 30મી નવેમ્બરથી શરૂ થશે. અમદાવાદના ભાજપના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલના ઘરે વિધવા બહેનો પહોંચ્યા. સોલા સાયન્સ સિટી નિવાસસ્થાને વિધવા મહિલાઓએ વિરોધ કરી વિધવા બહેનને ન્યાય અપાવવાની માગણી કરી. છબીલ પટેલ પર વિધવા પર દુષ્કર્મનો આરોપ છે. અમદાવાદના આંતરરાષ્ટ્રીય હિન્દુ સેનાના કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદ કલેક્ટરને કેદારનાથ ફિલ્મ પર રોક લાગે તેને લઈને આવેદનપત્ર આપ્યું, જેમાં એવી રજૂઆત કરાઈ છે કે આ ફિલ્મ થકી હિન્દુ ધર્મની ભાવનાઓ દુભાઈ છે અને આ ફિલ્મ સમાજમાં ખોટો મેસેજ પણ આપી રહી છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના મોટી ઢોલ ડુંગરી ગામમાં સસ્તા અનાજની દુકાનમાં ઓછું અનાજ મળતું હોવાની ફરિયાદ ઉઠી છે. મહિનામાં રસ્તા અનાજની દુકાનમાં કાર્ડ ધારકોને ફાળવવામાં આવેલ અનાજના જથ્થામાં કાપ મૂકવામાં આવ્યો હતો. બાવીસ કિલો ઘઉંના બદલે કાર્ડ ધારકોને માત્ર 10 કિલો જ ઘઉં આપવામાં આવતા હતા, તો કાર્ડ ધારકોને 12 કિલો ચોખાની જગ્યાએ માત્ર 7 કિલો જ ચોખા આપવામાં આવતા હતા. આ અંગે લોકોએ રોષે ભરાઈ સરપંચને રજૂઆત કરી હતી. સરપંચ નયન પટેલ અનાજની દુકાને પહોંચ્યા હતા અને સંચાલક અને સરપંચ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ત્યારે વજનમાં કાપ મુકાતો હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે, જેને લઈને લોકોમાં પણ ચર્ચાનો વિષય બન્યો છે. સુરતના ગોપીપુરા શીતલવાડી વિસ્તારમાં આવેલ જૈન ઉપાશ્રયમાં ઘૂસી સાધ્વી મહારાજની છેડતી કરવાની ઘટનામાં પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલ શખ્સ ઉપાશ્રયના જ પૂજારીનો પુત્ર અક્ષય સંજય રાઠોડ હોવાનું બહાર આવ્યું. આરોપી અક્ષય સંજય રાઠોડે નવા વર્ષની રાત્રે ઉપાશ્રયમાં ઘૂસી સાધ્વી મહારાજ સાહેબની છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સાધ્વીએ બૂમબરાડા મચાવતા આરોપી અક્ષય ત્યાંથી નાસી છૂટ્યો હતો. આણંદના પેટલાદના મોરડ ગામે દૂધ ચોરી કરતા ડેરીના કર્મચારી રંગે હાથે ઝડપાયા, જેમની સામે પોલીસ ફરિયાદ કરી કડક કાર્યવાહી કરવા ગ્રામજનોએ માંગ કરી છે. અમૂલના અધિકારીએ તપાસ હાથ ધરતા મામલો સામે આવ્યો. ગુજરાતમાં દૂધમાં મળી આવી એન્ટીબાયોટિકની વધુ માત્રા.
વિવિધ જિલ્લાઓમાંથી ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ દૂધના 300 સેમ્પલ લીધા હતા. અમદાવાદ, ગાંધીનગર, અમરેલી અને પાટણ જિલ્લામાંથી સેમ્પલ લેવાયા હતા. 300માંથી 20% દૂધના સેમ્પલમાં એન્ટીબાયોટિક મળી આવ્યું હતું. માંડલના સીતાપુર નર્મદાની સબ કેનાલમાં ગાબડું પડ્યું. 100 વીઘા ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા, જેના કારણે એરંડા સહિતના પાકને નુકસાન પહોંચ્યું છે. કેનાલમાં ગાબડા પડવાના કિસ્સાઓ લગાતાર વધી રહ્યા છે. અમદાવાદના વાંચ ગામમાં જૂથ અથડામણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે ખડકી દેવાયો હતો. મહત્વનું છે કે અંગત અદાવતમાં આ અથડામણ થઈ હોવાનું સામે આવ્યું છે. દાહોદમાં એક જ દિવસમાં 2ના મોત થતા ચકચાર મચી છે. રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 3 પર ટ્રેનની અડફેટે આવી જતા મહિલાનું મોત થયું, જ્યારે રેલવેના એ કેબિન નજીક ટ્રેન નીચે કપાઈ જતા એક યુવકનું મોત થયું. એક સાથે 2 લોકોના મોત થતા દાહોદ રેલવે પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. તાપીના ઉચ્છલના કાટીસકુવા ગામમાં યુવાન અંધશ્રદ્ધાનો ભોગ બન્યો છે. શરીરે ધ્રુજારી થતા યુવાન ઇલાજ કરાવવા ગયો હતો. માતાજી પાસે ગયેલા યુવકમાં 5 ડાકણ હોવાનું જણાવ્યું. માતાજી બનેલી યુવતીએ ડાકણ કાઢવા વિદ્યા આરંભી. લાકડીના ફટકા મારી યુવકને ઢોર માર માર્યો. ડાકણ કાઢવા યુવકના શરીરે ચપ્પુથી ડામ આપ્યા, જેથી યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે. પરિવારજનોએ ઉચ્છલ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે એક મહિલા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી મહિલા અને તેના સાગરીતની ધરપકડ કરી લીધી છે. સુરતમાં મહિલા બુટલેગરની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે. સુરતના લિંબાયત વિસ્તારમાં મહિલા બુટલેગરે રાજુ એસએમએસ નામના યુવકની જાહેરમાં ધોલાઈ કરી છે. લેડી બુટલેગરનો રાજુ એસએમએસને ચંપલ અને લાકડી વડે માર મારતો વિડીયો વાયરલ થયો છે. લેડી બુટલેગરનો આરોપ છે કે આ રિક્ષા ડ્રાઈવર યુવક પોલીસ માટે ઉઘરાણી કરવા આવ્યો હતો. જો કે મારના ડરથી રાજુ હવે રૂપિયા નહીં ઉઘરાવે તેવી માફી માંગી રહ્યો છે. લિંબાયતના મારુતિનગરમાં રહેતી મહિલા દ્વારા રાજુ એસએમએસની જબરજસ્ત ધોલાઈ કરી છે. નવસારીમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરોને ત્યાં વિજિલન્સની ટીમે છાપેમારી કરી. બુટલેગરોએ પોલીસ પર હુમલો કરી નાસી છૂટવાનો પ્રયાસ કરતા પોલીસે 5 રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આ ફાયરિંગમાં કાર ચાલક ઇજાગ્રસ્ત બન્યો હતો. ભિલોડામાં વેપારી પર ફાયરિંગ થયું. ઘર વિસ્તારમાં બંદૂકથી ફાયરિંગ કરી વેપારીની હત્યા કરવામાં આવી. બાઇક પર આવેલા 2 લૂંટારુઓ વેપારીની હત્યા કરી બેગ લૂંટીને ફરાર થઈ ગયા. રાજકોટ જેતપુરના ઉમરાળી ગામે માતા પુત્રએ ઝેરી દવા પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. આત્મહત્યાનો પ્રયાસ કરવાનું કારણ હજુ સામે આવી શક્યું નથી. માતા અને પુત્રને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જાણકારી મળી છે કે પુત્રની ઉંમર માત્ર 6 મહિનાની છે. જૂનાગઢમાં ચાલુ ટ્રકે ચાલકને હાર્ટ એટેક આવતા અકસ્માત સર્જાયો. બિલખાથી વિસાવદર રોડ ઉપર ડીઝલ ભરેલ ટ્રકને અકસ્માત નડ્યો. બિલખામાં રોડ પર દુકાન અને મકાનમાં ટ્રક ઘૂસતા નુકસાન થયું છે. સુરેન્દ્રનગરમાં પેટ્રોલ પંપ પર આવેલા બાઇકમાં આગ લાગતા અફરાતફરી મચી. બાઇકની આગના કારણે પેટ્રોલ પંપને પણ આગ લાગી. પંપમાં લાગેલી આગ પર કાબુ મેળવી લેવાયો છે. ટ્રમ્પ સાથેની તકરારના કારણે પત્રકાર જીમ અકોસ્ટાની પ્રેસ વાર્તાને મોકૂફ રાખવામાં આવી, જે મૌલિક અધિકારોનું ઉલ્લંઘન છે. ત્યારે સીએનએને ટ્રમ્પની વિરુદ્ધમાં કેસ દાખલ કર્યો છે. ઇઝરાયેલના સૈનિકોએ રવિવારે ગાઝા પટ્ટી પર તાબડતોબ ફાયરિંગ શરૂ કર્યું, જેમાં હમાસના 2 કમાન્ડર સહિત કુલ 6 લોકોના મોત થયા છે. સમાચાર પ્રમાણે ઇરાક અને સિરિયાથી બોરિયા બિસ્તર બાંધીને હવે આઈએસઆઈએસ શસ્ત્ર સરંજામ સાથે સિરિયાના સોમાલિયા પહોંચી ચૂક્યા છે. કેમ્પ ફાયર ઇતિહાસની સૌથી વિનાશકારી આગ છે. આ વિનાશકારી આગે પેરેડાઇઝ શહેરમાં વિનાશ વેર્યો છે, તો લગભગ 6700 ઇમારતોને ભસ્મીભૂત કરી છે. કેલિફોર્નિયાના જંગલમાં ભીષણ આગ લાગવાની 3 ઘટનાઓને લઈને મૃતકોની સંખ્યા વધતા 42 પર પહોંચી છે. તો અધિકારીઓના જણાવ્યા અનુસાર આગને કારણે અમેરિકાના 3 લાખથી વધારે લોકોને પોતાનું ઘર છોડવું પડ્યું છે.
ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ફાસ્ટ બોલર બુમરાહે આઈસીસી વનડે રેન્કિંગમાં બેટ્સમેન અને બોલર્સની યાદીમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. કોહલી 899 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમાંકે છે, જ્યારે રોહિત શર્મા બીજા સ્થાને છે. બોલર્સની યાદીમાં બુમરાહ 841 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમાંકે છે. T20 વુમન્સ વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતની કેપ્ટન હરમનપ્રીત કૌરે માત્ર 49 બોલમાં શાનદાર સદી ફટકારી. હરમનપ્રીત કૌરના 103 રનની મદદથી ભારતે પોતાના અભિયાનનો વિજયી આરંભ કર્યો. હરમનની આ આક્રમક બેટિંગના વખાણ દિગ્ગજોએ પણ કર્યા. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી પોતાના પ્રતિસ્પર્ધીઓનું વિડીયો જોઈને ઓસ્ટ્રેલિયા સામે રમાનાર સિરીઝની તૈયારી કરે છે. ઉલ્લેખનીય છે કે ઇંગ્લેન્ડમાં ફાસ્ટ બોલરનો પરફોર્મન્સ સારો રહ્યો હતો. તેમ છતાં અમે ઓસ્ટ્રેલિયા સામેની સિરીઝની તૈયારી કરી રહ્યા છીએ અને જુદા જુદા વિડીયો જોઈ રહ્યા છીએ. ઈડન ગાર્ડન પર રમાઈ રહેલી રણજી ટ્રોફીમાં મનોજ તિવારીએ બીજી સદી ફટકારતા બંગાળ મજબૂત સ્થિતિમાં પહોંચ્યું. મનોજ તિવારીએ 279 બોલમાં 201 રનની ઇનિંગમાં 20 ચોગ્ગા અને 4 સિક્સર ફટકારી. મનોજ તિવારીની બીજી સદીની મદદથી બંગાળે મધ્યપ્રદેશ સામે રણજી ટ્રોફી એલિટ ગ્રુપ બી મેચના બીજા દિવસે પહેલી ઇનિંગ 9 વિકેટે 510 રન બનાવીને પૂર્ણ કરી.